તમારું? નીતુબેન. નીતુબેન, આ કઈ વિસ્તાર છે? શું ઘટના બનેલી? આ પીપલક બંધનવાડી પાછળ છે. શું ઘટના બનેલી? હા, અમારા ઘરની પાછળ એક જંગલ છે, ત્યાં આગળ મારા કાકાના છોકરાએ દીપડો જોયો હતો. હા, તો પછી અમે ઇમરજન્સીમાં થોડી વાર ચર્ચા કરીને પછી અમે ફોન કર્યો આમ લોકોને. પછી અડધો કલાકમાં આવી ગયા. પછી એકવાર એમને જોયું બધું અને જોઈને પછી ગયા પાછા. પછી અમને એમની રીતે ચર્ચા કરીને એમને પાછો ફોન કર્યો કે અમે અમારી ટીમ સાથે પાછા આવીએ છીએ. તો પછી એ 11:30 સુધી પાછા આવતા રહ્યા અને પાંજરું ને બધું લઈને આવ્યા. પછી પાછી ચર્ચા કરી, પછી એ પાંજરું લઈને પાછા ગયા. કદાચ પેલી બાજુ જોયું હોય, કેનાલ બાજુ જઈને. પછી એ સવારે પાછા આવ્યા હતા ને. હા, સવારે જ પાછા આવ્યા. પાંજરું લઈને પછી આખો દિવસ અહીંયા જ હતા, ભૂખ્યા ખાધા પીધા વગર અહીંયા જ રહ્યા. ખાધા પીધા આ દીપડાને પકડવા માટે જ. દીપડો જ હતો એવું કન્ફર્મ હતું? હા, કન્ફર્મ હતું. તમે ક્યાં રહો છો? અમે અહીંયા જ રહીએ છીએ. મારું નામ છે હર્ષિલ. તો ઘટના શું બને? ઘટના આપણે એવું છે કે સાંજના ટાઈમે હું 2 નંબર કરવા આવ્યો હતો અહીં ગાડી. તો 6:45-7 વાગે મેં અહીં ગાડી ચીતો જોયો અને પછી અહીં ગાડી એને જોઈને મેં એને જોયો પણ એને મને નથી જોયો. એ શિકાર કરવા માટે પ્રાણી પાછળ જતો હતો સૂંઘતો. તો પછી મેં એને જોઈને આ બાજુ પાછળના રસ્તેથી ભાગીને હું આવતો રહ્યો આ બાજુ ઘરપુરા. જાણ કરી પછી મારા સિસ્ટર છે ને એમને કોલ કરીને એમને આ જે છે એમને બોલાયા. કોને જાણ કરી? આપણે જે વન વિભાગ વાળા? હા, વન વિભાગ. કેટલા દિવસ ત્યાં ચાલતું? આપણે મેં તો જોયો છે, હજુ કાલે જ જોયો છે સાંજના ટાઈમ 6:45-7 વાગે. પછી અહીં કઈ કશું કાર્યવાહી કરી? કાર્યવાહી આપણે એની અમે વન વિભાગ વાળાને બોલાવીને એટલે એ લોકો કાર્યવાહી કરી? હા, કરી એમને. શું કરેલું કાલે આવીને? શું કર્યું રાતે? બહુ એમને રાતે અહીં આવીને એમના ફિંગર લીધા. જે છે રાતે 1:30-2 વાગ્યા સુધી અહીં ગાડી અંદર જંગલમાં ફર્યા. પછી એમના ફિંગર એવું શોધ્યું, ફિંગર એવું લીધું એમને. અત્યારે શું પોઝિશન છે? અત્યારે શું કર્યું? અત્યારે તેને પકડી લીધો છે. અને આ જો શું ઘટના બની છે શું કહેશો? એટલે ગઈકાલે અહીંયાના રહીશ જે બંદરની પાછળનો આખો વિસ્તાર છે એ વેરાન વિસ્તાર છે. ત્યાં બહુ વસ્તી નથી. ઝૂંપડપટ્ટીમાંથી આ મેસેજ હતો કે દીપડો અહીંયા આગળ ફરે છે. એટલે પગના નિશાન ઉપરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ડીએફઓ ને એ લોકોના ઓફિસરોએ અહીં સર્વે કરીને પછી એનું પાંજરું ગોઠવી દીધું ને સીસીટીવી ફૂટેજથી એ લોકોએ આને આઈડેન્ટિફાઈ કરી અને અત્યારે સાંજે રાતે આ દીપડો પકડાઈ ગયો છે અને એને પાંજરામાં લઈ જાય છે. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને જ્યાં મોકલવાનો છે એ જગ્યાએ મોકલશે. તમને કેટલા વાગે જાણ થઈને તમે ક્યારે અહીં આવ્યા? એટલે આમાં જાણ થવાનો પ્રશ્ન તો એવું છે કે કેટલીક વાતો એ લોકોની ડિપાર્ટમેન્ટની હોય એટલે એમની જે જાણ થઈ હોય એ પ્રમાણે એ લોકો સર્વે કરતા હોય. કારણ કે કોઈ જગ્યાએ ગભરાટની એ ના ફેલાય સિટીની અંદર, એ પણ જોવું જરૂરી હોય છે. પણ એ લોકોનો વોચ હતો અને 24 કલાકથી એની પાછળ હતા એટલે એમને ખબર તો હતી અને ખબર હતી એના આધારે એમણે જે બધી વ્યવસ્થાઓ ગોઠવી અને આનંદની વાત છે કે અત્યારે દીપડો પકડાઈ ગયો. પરિચય જે નડિયાદ શહેરની અંદર જે દીપડો પકડાયો છે શું જાગી? મારું નામ વિક્રમકુમાર વાળા છે, વનરક્ષક નડિયાદ. કાલે 7 વાગ્યાની આસપાસ નડિયાદ પીપલક ગામની હદમાં એક ફોન આવેલો હતો કે એક મોટું જાનવર હોય કે જેની તાત્કાલિક તપાસ કરવી. જેની અમે તપાસ કરતા અમને પ્રાથમિક સ્થાનિક લોકોનું કહેવું હતું કે ચિત્તો હોઈ શકે. પણ ચિત્તોને અમે પ્રાથમિક દ્રષ્ટિએ કાલ તપાસ અમારી ટીમ 7 વાગ્યાથી કામ કરી રહી હતી. જે સતત કામને અમને સવારે કદાચ 50% જેવું ખબર પડી કે આ દીપડાના પગમાર્ક હોઈ શકે. તો અમારી પૂરી વન વિભાગની ટીમ કામ લાગી, જેમાં ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેના ફૂટપ્રિન્ટ લેવામાં આવ્યા, જે અલગ અલગ અમે તપાસ કરી કે જેમાં પછી અમે શ્યોર થયા આજે સવારે કે આ દીપડાના જ પગમાર્ક હોઈ શકે, જે 2.5 થી 3 વર્ષનું હોઈ શકે. જે સાહેબની માર્ગદર્શન હેઠળ અમે પિંજરા 2 ગોઠવ્યા, જેમાં ટ્રેપ કેમેરા બી લગાવવામાં આવ્યા, જેમાં એના ખાવાનું બી અંદર મેળવવામાં આવ્યું, જેનાથી ટ્રેપ થયું અને અત્યારે સાંજે અમને એ દીપડો પકડવામાં સફળતા મળી. કોઈ જાનહાનિ થઈ, કોઈ ઘટના બની શકે? આમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ મારણ બી નથી. ખાલી 1-2 કૂતરાનું જ મારણ છે, બીજી કોઈ જાનહાનિ માનવ મનુષ્યની થઈ નથી. હવે આ દીપડાને ક્યાં ખસેડવામાં આવશે? હવે આને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે જે એનું રહેણાંક હોય યોગ્ય, જે કોઈને એ ના થાય ત્યાં આગળ અમે છોડી દઈશું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers
don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.